₹220 ભાવ છે. પેલી જ વાડી આવે અમારી દૂધવાળા એમ કેશન તોય બધા ઓળખી જશે. આ અમારા ભાણિયા ભાઈ જો સ્ટ્રોબેરી બાસુંદી છે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ખાસ સવારમાં આપણે વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે સવારના 7, સવા 7 જેવું થયું છે. અને સૂર્ય ભગવાન પણ જો સરસ મજાના ખીલી રહ્યા છે. તો કરો તમે પણ સૂર્ય ભગવાનના દર્શન. ઓમ સૂર્યાય નમઃ. સવારમાં પણ આપણે સૂર્ય ભગવાનના દર્શન કરવા પડે. અને આજનું વાતાવરણ તો મિત્રો કાંઈક એકદમ ક્લીન હોય એવું દેખાય છે. અને પક્ષીઓ પણ આકાશમાં બધા કલરવ કરવા મળ્યા છે. અને ખાસ તો હું તમને રોજ કહેતો, આજની પ્રકૃતિ પણ શુદ્ધ છે. અને અમારે તો જો આપણું ઘર છે એ હાવ વાડી વિસ્તારથી હાવ નજીક જ છે. તો પહેલું જ આવે છે, અહીંથી શરૂઆત થઈ જાય છે. તો કેવું વ્યૂ કેવો આવે છે મિત્રો કહેજો. એકદમ પર્યાવરણ સરસ મજાનો વૃક્ષો છે. જોઈ લો, આ અમારા ઘરથી એક્ઝેક્ટ નજીકમાં છે. રાતે જ્યારે હું લાઈવ કરતો અને અંદર રૂમમાં જ્યારે નેટ પ્રોબ્લેમ આવે ત્યારે હું અહીંયા આવતો રહું છું. અને અહીંયા ઘોડી મૂકી દઉં છું. અને અહીંયા ઊભો હોઉં છું. અને ક્યારેક પાછળનો કેમેરો હોય તો અહીંયા પણ ઊભો રહું છું. અને અહીંયા ઘોડી હોય છે. આ મકાનની બાજુમાં રાખું. જો કે જીઓનો ટાવર અહીંયા આવે છે. તો અહીંથી પણ હું તમને ક્લીન દેખાડી શકું છું કે આ જગ્યા સારી છે. તો ત્યાંથી પણ લાઈવ કરું છું. તો લાઈવમાં બધા આવજો ભાઈ. 8 વાગ્યાના 8 થી 8:30ના ગાળામાં હું લાઈવ હોઉં છું. 8 થી 10 લાઈવ હોઉં છું. તો આવજો બધા લાઈવમાં. અને અમારા ગરનભાઈ જો એ ભાઈ જાગીન ભાઈ હેઠે જ આવશો ભાઈ. સીતારામ સીતારામ બધાને ભાઈ. જાઓ હેઠે ભાઈ. ચા દૂધ પીવો વાલા. ચા દૂધ પીવાનું બાકી છે ને? પીવો જાવ. તો નીચે અમારા બેન જો, આ બેનને અમારે કામ સરસ મજાનું બધા નાવા મળ્યા છે. અને રૂમાલ ફૂંકવા મળ્યા છે. જય માતાજી પિંચી બેન. જય માતાજી બેન. મારા ફના બેન ને ગ્રંથભાઈ જો જાગીને ચા દૂધ પીવા મળ્યા છે. હવે અમારા ફના બેન ને કાચના કપમાં, ઓલા ભાઈ ને પ્લાસ્ટિકનો કપ ભૂલતો નથી ભાઈ. ફના બેન જય માતાજી. તો આવી ગયા નીચેની રૂમમાં મિત્રો. ને જય માતાજી. જય માતાજી બધાને. તો કેમ આપણો બ્લોગ જોતા એ બધાય મોજમાં જ હોય. હા, બધાય મોજમાં જ હોય વાલા. એક વાત કહું, તમારે બધાને મરસું લેવું હોય તો કેજો. મેં મરસું મગાવ્યું છે કેટીથી. હા, તો સરસ મજાનું મરસું છે. ડીટિયા તોડીને દળે છે. ₹220 ભાવ છે. 2000 મરસું છે. 200 વાળું છે. તો તમે બધા જેને મરસું લેવું હોય એ કહેજો. હા, તો જો ભાઈ કેટીથી મરસું આવેલું છે. અને એમના ભાઈના ઘેરે જ મરસું આવ્યું છે. તો તમારે કોઈને લેવું હોય મરસું તો કહેજો મિત્રો ખાસ. અને હું એ નંબર તમને ડિસ્પ્લે પર આપી દઈશ. તો આ છે ભાઈનો નંબર, તમે કોન્ટેક્ટ કરજો. અને અજયભાઈ એમનું નામ છે. અને મરસાનું ખાસ સારામાં સારું મરસું છે, દળેલું. ડીટિયા તોડી દળે છે. અને મરસાનો શું ભાવ કીધો? ₹220 છે એક, અને એક 250 વાળું છે. હા, બે જાતનું છે. તો બે જાતના મરસા છે. એક 220 વાળું છે અને એક 250 વાળું છે. તો ખાસ ભાઈનો કોન્ટેક્ટ કરજો. અને ભાઈનું ગામ ઘેટી છે. અને આમના ભાઈ છે, તમને તો ખબર જ હોય ને, એમનું પિયર છે એટલે. તો હા, એ વેચે છે. તો ખાસ ભાઈને તમારે બધાને મરચાની જરૂર હોય તો ખાસ ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે. તો કોન્ટેક્ટ કરજો. અને પાલિતાણાના નજીક હોય તો ઘેટી ગામ નજીક છે. તો જાયજો અને મરસું લેજો, ટ્રાય આપજો કે કેવું મરસું છે. હા, આ 220 વાળું છે. બીજું છે, જોકે અમે તો એક જ મગાવ્યું છે. અને બીજું પણ એને મોકલાય, પણ તે એ ભાઈ બીજા હતા, એ ભાઈ લઈ લીધું હતું મરસું. એટલે એમ તો આ લાવ્યા છે. પણ 250 વાળું ની બે છે. તમે અહીંયા જાયજો અને ભાઈને કોન્ટેક્ટ કરજો. પેલી જ વાડી આવે અમારી. હા, કેટીમાં કરતા પેલી જ વાડી એમની આવે છે. સુરેશભાઈ મકવાણા. અજયભાઈ સુરેશભાઈ મકવાણા દૂધવાળા એમ કેશન તોય બધા ઓળખી જશે લગભગ. હા, અજયભાઈ સુરેશભાઈ મકવાણા એમના ભાઈ છે. અને આરકેના ગેટની બાજુમાં થોડાક આગળ હાલો એટલે પેલી જ વાડી ગામથી એની જ આવે. અને વાડીવાળા તરીકે ઓળખે છે. કા મકવાણાની વાડી એમ ઓળખે છે બધા. મકવાણાની તો લાટ છે અમારે.
હા. તો કોન્ટેક્ટ કરજો મિત્રો, જરૂર હોય તો ખાસ લેવા જજો અને વિશ્વાસપાત્ર વસ્તુ છે. હા તેને ઠેઠ જ પગી દેજો બધા. હા અને અમારું નામ દેજો કા. હા તમારું નામ દેજો તમે. મિત્રો કરો રામલલ્લાના દર્શન. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, બોલો દ્વારકાધીશ કી જય. હે બાપ, હે પ્રભુ સર્વનું કલ્યાણ કરજો. આજે જો સબૂતરો એક નંબર સાફ કરી નાખ્યો છે, કારણ કે જાહેર બધી અંદર ઘણા સમયથી હળતી હતી, એ બધું સાફ થઈ ગયું છે. અને હવે નવેસરથી આ સબૂતરાની અંદર પાછી કાલ સવારમાં વહેલા શેણી નાખી દઈશું. પણ મિત્રો આની તમે પ્રકૃતિ જુઓ, પર્યાવરણ કેવું એક નંબર, કાંઈ ઘટે નહીં. શીકુડા તમે જુઓ, કાંઈ ઘટે નહીં એવા છે. જો આશ્રમના બધી સાઈડમાં આ બ્લોક આવી ગયા છે, અને આ સૂલ હતી એ થોડી ખાવ અમારે ઉપર હતી, પણ જો એક નંબર વ્યવસ્થિત સૂલ થઈ ગઈ છે અત્યારે. તો કે થોડી ઘણી ઊંચી કદાચ કરવી પડે. તે અહીંયા હેઠે હાવ ખાલી તળિયું હતું, અત્યારે સરસ મજાનું તળિયું થઈ ગયું છે. આ પણ જ્યારે રસોઈ અહીંયા કરવાની થાય તે એમાં કાંઈ ઘટે નહીં એવી વસ્તુ. અને આ જો બાળ મંદિર તો હું તમને બતાવતો જ હોઉં બધું. આ નાની નાની વાસળીઓ છે, બધી તાજી વીણેલી બધી વાસળીઓ. અને એમને જો અહીંયા પાણી પાય છે વાસળીઓને, એક એકને છોડે એટલે અહીંયા પાણી પી લેશે. તો ચાલો, આ અમારા ભાણિયા ભાઈ જો આ ગીતાને દોવા મળ્યા છે અત્યારે. જો કે પહેલાં તો રેગ્યુલર હતા, હવે તો ટાઈમ ભણવા જાય છે એટલે ટાઈમ રહેતો નથી, નકર તો 5 વાગે આવી જતા. અને આ બધી ગાવું હજી દોવાની બાકી છે, તો હમણાં દોઈ નાખશે બધા. બધી મોટી ગાઉ, દૂધણી ગાઉ આ ગૌશાળામાં છે, બાકીની હજી દૂધણી છે ઓલી ગૌશાળામાં પણ છે. આશ્રમેથી મિત્રો આવી ગયો ઘેરે. ભાઈ જય માતાજી. ભાઈ જય માતાજી. અમારા ગ્રંથભાઈ કે છે ભાઈ અંધારું થઈ ગયું છે ને, ગ્રંથભાઈ માટે જો આ મોસંબી ને એવું લાવ્યો હતો. અને આ શું છે ગ્રંથભાઈ, શું કહેવાય? સ્ટ્રોબેરી. તો આ ગ્રંથભાઈ માટે અમે સ્ટ્રોબેરી પણ લાવ્યા છીએ. અને રસોઈ પણ આપણી માટે જો તૈયાર થાય છે. ભાખરી બની રહી છે. કેમ? એની તો જમી લીધું છે, તો તમારી માટે ભાખરીને શાક બનાવ્યું. અમે તો બાસુંદી બનાવી હતી, રોટલી બનાવી હતી સરસ મજાની. બાસુંદી ને સરસ મજાની રોટલી ને એવું બનાવી નાખ્યું હતું એમ ને. તો હું એક જ ખાવામાં બાકી છું. જોકે મારે તો આશ્રમે મોડું થઈ ગયું હતું એટલે એ બધા ખાઈ લીધું છે. અને અમારા બેન તો જો જય માતાજી. બેનને વાસણ ઉટકવાના વારા આવી ગયા છે, અમારા પિંછી બેનને. કા પિંછી બેન? અને તો મશીનમાં તો જો કપડાં ધોવાનું ચાલુ છે. ને અમારા કિનલ બેન તો જો આવી ગયા છે. અને ભાઈ ડિસ્કો કરવા મળ્યા છે. ક્યાં ભાઈ? તો ચાલો હવે હું એક જમવાનું બાકી છું તો જમી લઉં. તો આજ તો કાકાને અલગ જ જમવાનું બનાવ્યું છે. અહીંયા તો જો બાસુંદી છે, તો ચાલો બાસુંદી જમી લઉં. છોકરા બધા કાજુ બદામ ને એવું ખાઈ ગયા છે. મારી વાહ બાસુંદી ને ઓલું વધ્યું ખાલી દૂધ વધ્યું છે. બાકી છોકરા તમને બધાને ખબર જ હોય, છોકરા મારા 5 છે, વીણી વીણી ખાઈ જાય. છેલ્લે કાંઈ વધે નહીં, તો મસ્ત મજાનું છે. તો જમી લીધું અને બાસુંદી પણ એક નંબર હતી, ખાવાની ઓર મજા આવી ગઈ. જો કે આને બધાએ ભૂકા કાઢી નાખ્યા બાસુંદી ખાઈને. મારી હાટું તો કાંઈ કાજુ બદામ ને એવું તો વધવા ન દીધું અંદર. હે બેન? વીણી વીણીને ખાઈ ગયા હતા ને એને બધા. જો વીણી વીણીને ખાઈ ગયા. અમારા ભાઈની સંતરાની લેવા, સંતરાની એને ઉપાડી લીધું. અને આ બેન માથું મળ્યા છે વળાવવા. બેન કા બેન? અમારે તો ભાઈ આજે અમારા બેન નાઈ લે, સવારમાં બેન ને ઉપાધી નહીં એટલે માથું વળવા મળ્યા છે. અને એ ભાઈ ગળેથી લઈ લેવાય, કાઢી નાખો, વાગી જાય બેટા. તો બસ મિત્રો, આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. અને ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક ઉપર જો જોતા હો તો ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો પણ ફોલો કરજો. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.